ભગવાન રામની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ સમગ્ર દેશમાંથી રામલલાના દર્શન કરવા માટે ભક્તો જઈ રહ્યા છે। ત્યારે મહેસાણાથી અયોધ્યા સુધી સ્પેશિયલ આસ્થા ટ્રેન રવાના થઈ। મંત્રી મુકેશ પટેલ અને ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ MS પટેલ સહિત ધારાસભ્યો અને નેતાઓએ લીલી ઝંડી આપી અને 1350 લોકો અયોધ્યાની સ્પેશિયલ આસ્થા ટ્રેનમાં અયોધ્યા જવા માટે રવાના થયા। ગુજરાતમાં પ્રથમ ટ્રેન હતી કે જે મહેસાણાથી અયોધ્યા જવા નીકળી। आगामी दिवसों में बीजी लोकसभा बैठकों ट्रेनों पण अयोध्या जवा निकलशे। મહેસાણા જિલ્લાની આજે અયોધ્યા ટ્રેન જવાની તેમાં લગભગ 1344 જેટલા લોકો આજે અંદર જઈને ભગવાન શ્રી રામના દર્શન કરશે। આ સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામ લોકોને શાંતિથી દર્શન થાય એના માટે બી તમામ પ્રકારની સગવડ રાખી છે। મહેસાણાથી આજે અયોધ્યા ખાતે રામ ભક્તોને લઈ અને જેમને કાર સેવામાં પણ ભાગ લીધો હતો એવા રામ ભક્તોને લઈને નીકળે છે। ગુજરાતમાંથી 26 ટ્રેનો જવાની છે આસ્થા એક્સપ્રેસ। એમાંથી સૌથી પ્રથમ ટ્રેન આજે મહેસાણાથી રવાના થઈ રહી છે। અમારું બધાનું અહોભાગ્ય છે કે કાર સેવકોના દર્શન કરવા મળ્યા અને સાથે સાથે આ યાત્રાળુઓની સુવિધા માટે સૌ વ્યવસ્થા અને પ્રબંધ કરવાની તક મળી।